બેહી જાવ કાંઈ નથી, શાંતિથી બેહી જાવ। परवाणी रंग काली खंकारी गणधरवाणी हाथ मारी प्रीतवाणी जिने मारी प्रीतवाणी जिने मारी जय जय जगधरणी सत्य उचरणी संकट हरणी सुखदाता હાથે આપો છો, ખૂબ ધન્યવાદને પાત્ર છે। ફરી પાછા એક 5-10 મિનિટ મનોરંજનની વાતો કરી પાછા આગળ વધીએ આપણે। બિલકુલ મસ્તીની એક થોડીક હળવી વાતો લેશું આપણે। થોડુંક વિક્ષેપ જેવું હતું પણ વાંધો નથી, તો બધું હાલ્યા કરે, સમૂહનું કામ છે। गाय ने माताजी कहवाय कहवाय ने बळद ने पिताजी, सारी कन्या ने सुकन्या कहवाय, सारा वर ने कई सुवर। अमुक बात कीधा जेवी छे, अमुक नथी। एक प्रश्न पूछवानुं मन थाय, बधाने जवाब आवडशे, साचो जवाब छे, बधाने खबर छे। सूर्यनारायण कई दिशामां उगे? मनुष्य मात्र ने खबर है आ वातनी। सूर्यनारायण कई दिशा में उगे? पूर्व में। तो जेने पूर्व कीधु ई बधा खोटा। सूर्यनारायण कोई दिवस पूर्व दिशा में उगतो नहीं। जेने पूर्व कीधु ई बधा खोटा छे। जे दिशा में सूर्य उगे ने एने पूर्व कहेवाय। अटाणे मारी घड़ियाल में इफे काढ नाखो ने, मोनो करो पहला तो। હવે મોનો કરો, હવે અવાજ વધારો જો। હા, પહેલાં હું માઇકનું જ કરતો, હમણાં કલાકાર થયો। તો અત્યારે ઘડિયાળમાં હવા 12 અત્યારે પૂર્વ કઈ બાજુ છે તમે નહીં કહી શકો। સવારમાં 6 ને 10 સૂર્ય ઉદય થાય તે ખબર પડે કે સૂર્ય ઉગ્યો એટલે આ પૂર્વ। જે દિશામાં કરશનભાઈ પધાર્યા છે, ભાવથી આપનું સ્વાગત છે, પધારો। જય માતાજી। બહુ પ્રાચીન ભજનિક કરશનભાઈ, આપનું ભાવથી સ્વાગત છે, પધારો। જય હો, જય હો, જય હો, જય માતાજી, જય જય માતાજી। જેની જોતા તા વાટ આવીને હામાં મળ્યા, પછી ઉઘડી ગયા હૈયાના હાટ। પેલા થોડીક વાર ભાઈ કાર્યક્રમ હતો એમાં આપણે ભેગા હતા ઓલા મહાદેવજીના મંદિરે વીરેશ્વર। હા, ફરી પાછા આજે મોકો મળ્યો છે મળવાનો। તો એક બે પ્રસંગ જે હું કહેતો તો, સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉગતા નથી। જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવામાં આવે છે। 212 વર્ષ પહેલા વીરપુર જાત્રાનું ધામ બનશે, કોઈને ખબર હતી?
ના, જલારામ બાપાએ જ્યાં પોતાનો જોડી ઝંડો ખોળ્યા ત્યાં તીરથ બની ગયું. ભજનદાસ બાપાની કોઈને ખબર હતી 500 વર્ષ પહેલાં તીરથ બનશે બગદાણા? બાપા પલોઠીવાળીને સમાધિમાં બેઠા, તીરથ બની ગયું. જ્યાં સંતો ચીપીઓ ખોળે ત્યાં તીરથ બની જાય. તીરથ ક્યાંય છે નહીં. જ્યાં સંતો ચીપીઓ ખોળે ત્યાં તીરથ બની જાય. સૂર્ય કોઈ દી પૂર્વ દિશામાં ઉગતો નથી. જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવામાં આવે છે. ભાઈ ભાઈ, આ વાત હતી. તો આવા હળવાળવા પ્રસંગો લઈ અને આપણે આગળ વધીશું. હવે થોડીક વાર 5, 10, 15 મિનિટ હું બોલું ત્યાં સુધી થોડુંક વાતાવરણ શાંતિમય રહેશે ને, તો એક બે નવા પ્રસંગો કહેવા છે. જૂની વાતો તો આપણે ઘણી સાંભળી છે, એક બે નવા પ્રસંગો કહેવા છે. મારે જે વાત તરફ લઈ જવા છે, પણ થોડીક શાંતિ જરૂરી છે. ઘણો વ્યવહાર ચા પાણીનો, ઠંડાનો, પાણીનો, આ તે બધું થઈ ગયું. આપણે ગોર બહુ કરી, ભજન સરસ મજાના થયા. ભજન કાના માત્ર વગરનું, ગાય કોણ ભગત, સાંભળે કોણ જગત, કાંઈ લેવા દેવાનું ના મફત. બાપુજી, ધીમું કરો ને ભાઈ, આને ધીમું કરો ને, ફેરફાર ન કરો માઇકમાં. બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ દી યાત્રા નહોતી કરી. દીકરાને એમ થયું કે બાપુજીના અસ્થિ ગંગાજીમાં પધરાવીએ. અસ્થિમાં ખબર ન પડતી હોય તો બાપુજીના ફૂલમાં ખબર ન પડતી હોય તો દેશી ભાષામાં બાપુજીના હાડક્યા. ચાંદીની ડબ્બીમાં બાપુજીના હાડકા ભેગા કર્યા. પતિ પત્ની હરિદ્વાર ગયા, ગંગાજી હાડકા પધરાવા બાપના. આમાં હરિદ્વાર ગયા છે ને ખબર હશે, હરકી પેઢી ઉપર તમે ઊભા રહ્યો ને, ગંગાજી ઊંધે માથે જાય. ઓલી હાકર મૂકી દો તો 12મું 13મું જ ભાગમાં આવે. હરિદ્વાર ગયા છે ને ખબર હશે. ડૂબકી મારીને ચાંદી ડબ્બી દીકરાએ ગંગાજીમાં મૂકી દીધી. આ બાજુના ખૂણા ઉપર એના પત્ની સ્નાન કરતા હતા. એ ચાંદીની ડબ્બી પાણીમાં આગળ ગઈ, એના પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. બૈરાઓનો સ્વભાવ છે ને. લઈને હાટલાને છેડે બાંધી લીધી. પછી આવ્યા ઘરે. અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળી, સાંભળ્યું આપણે ગંગાજીમાં નાચતા હતા ને ત્યારે ચાંદીની ડબ્બી મળી. હે, ગંગાજીમાં નાચતી વખતે ચાંદીની ડબ્બી દેખાડતો, હાટલાને છેડે બાંધી હતી. છોડીને જોયું તો બાપને હાટક્યા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાંથી પાછા ઘરે આવે. તમારી શું તાકાત છે તમે અહીંયા બેસીને સાંભળી શકો, અને અમારી શું તાકાત છે અમે અહીં બેસીને ગાઈ શકીએ. આ તો ગુરુ મહારાજની કૃપા હોય, વડીલોના આશીર્વાદ હોય તો અહીંયા બેસીને ગવાય અને અહીંયા બેસીને સંભળાય. બાકી બહુ અઘરું છે ભાઈ ભાઈ. 11 લાખ રૂપિયાનો ખર્ચો કરીને પૂજ્ય મોરારી બાપુની કથા રાખી હતી. ધીમું રાખો તો જ મજા આવશે. તમે ખોટો વધારો કરો છો, માઇક નથી મજા આવતી. એ છેડે અવાજ આવશે પણ હજી હું ક્યાં મેં વધારો મારો અવાજ. તમે હદ કરો છો યાર. હવે હજી મેં ક્યાં અવાજ વધારો મારો? હજી તો હું સેમ્પલ બતાવું, ગોડાઉન તો ખોલ્યું નથી કાંઈ. મને ખબર છે એક એકના હૃદય સુધી મારી વાત પોગવી જોઈએ, પણ મને મજા આવવી જોઈએ ને. હાદના ભારી નરવાઓ તમે. ખંભાળિયાનું પાણી વખાણવા જેવું છો. હે, ઘી, હા, ખંભાળિયાનું ઘી. અરે ધરમપુરનું આ ઘી વખાણવા જેવું છે. ક્યાં વાત. ના, ધન્યવાદ છે, ભગવાનની કૃપા. આવો સારો હાથ નીકળે. વાહ. પહેલે નોરતી માતા બહેનો ગરબા ગૌરવ ને, પહેલે નોરતે બહેનો ગરબા ગૌરવ ને, પહેલે નોરતે અંબે અંબે બોલો. 4 કાળીનો અવાજ હોય ભાઈ ભાઈ. હમણાં બેન નહોતા મસ્તીના સ્વરથી ગાતા ભજન, અંબે અંબે બોલો પહેલે નોરતે. પછી 9મે નોરતે જોજો, અંબે અંબે બોલો. 9 દી ઉપાડો લીધો હોય ને, અંબે અંબે બોલો. પણ ધરમપુરનું ખંભાળિયાનું પાણી સુરીલું છે. સારી વાત છે, ધન્યવાદ છે. તો હું જે પ્રસંગો તરફ આપને લઈ જતો હતો, વચમાં પાછું ડ્રાઈવર જઈને આવી જાય છે. પણ મેઇન વાત ઉપર આપને લઈ જવા છે, કારણ કે વ્યાસ સ્ટેજ ઉપર એવા સાંભળનારા મળ્યા છે જેની વાતો સાંભળીને હું કલાકાર થયો છું, એવા મળ્યા છે. ત્યારે 2-4 હૃદયની વાત કરવાનું મન થાય દયાળુ. આમાં કાંઈ પણ મારું નથી, પ્રેઝન્ટેશન જ મારું છે. બાકી બધું ઉસી ઉધારું ભેગું કરીને હું કલાકાર થયો. મારું ખાલી પ્રેઝન્ટેશન, રજૂઆત મારી.
બાકી બધું આશીર્વાદથી ભેગું કરી કરીને પ્રસાદી તમને રજૂ કરું. તમારું જ ગોતેલું તમને દેવાનું છે. હા, પણ રજૂઆત મારી. તો એક બે પ્રસંગો મારે એવા કહે છે દયાળુ. કરોડપતિ શેઠ, એકનો એક દીકરો, દીકરાએ કીધું એક પપ્પા 4 વ્હીલ ગાડી લઈ દો ને. ગાડી કઈ 2-3 લાખ રૂપિયાની આવે નહીં, હમણાં નવી નથી નીકળી ખરપિયો, કઈ કહેવાય, સ્કોર્પિયો. હા, કાઠિયાવાડના ઘણા ગામડા એવા છે હજી બૈરાઓને સ્કોર્પિયો બોલતા નથી આવડતું. તમારા પાસે ખરપિયો લઈ આવ્યા, હજી હાલના તબક્કે નથી આવડતું. હા, ગામડાની મજા. રાજકોટના બસ સ્ટેન્ડમાં બે બેનું વાતું કરતી હતી. મોરબી વાળી ગઈ તો કે હમણાં જ ગઈ. હવે તો હવે તને માટેલ વાળી લે. તને ન લે માટેલ વાળી, મને હું કામ લે? આ કાઠિયાવાડની ભાષાની મજા છે. બપોરે 12 વાગે એક જણો મારા ઘર પડખીથી નીકળો. મને કે જીતુભાઈ રસોઈની સુગંધ તમારે ઘેરેથી આવે છે? મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જા ને, કોણ ના પાડે? મને કે શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની. ઓલું દેશી નળિયું કાઢી આવ્યો લાંબુ. મને કે નળિયામાં કઢી દો. મેં કીધું ઢોરાઈ જશે. મને કે ના ના, 2 બાજુ ખીસલીના ડાટા મારી દો. એમાં ઢોરાઈ શું જાય? મેં કીધું ઘર સુધી ભૂગીતા તો ઠરી જાય. મને કે રોટલો ઠાકી દો. આ મરી ગયા મોંઘવારી નડે જડકટાને. કઢીનું નામ દઈને ભાણું તૈયાર કર્યું 25 રૂપિયાનું. ધર્મપત્ની રોજ કઢી બનાવીને બેહે, અઠવાડિયું કઢી ખાઈને આદમી કંટાળ્યો. તને સારું શાક ન જડતું, રોજ કઢો કરીને બેઠી હોતી. બૈરા પાસે તો પૈસા કેટલા, કોઈ પાકીટમાંથી 50 રૂપિયા કાઢ્યા, ઠીક લાગે એવું શાક લઈ આવો, જાઓ. સ્કૂટર લઈને શાક લેવા ગયો, અડધી કલાકમાં પાછો આવ્યો, કઢી કરી નાખો. એના પત્ની કે 50 રૂપિયા આપ્યા હતા ને, તો રોંગ સાઈડમાં ગળી ગયો, પોલીસ વાળો લઈ ગયો. મરી ગયા, તારા ભાગમાં કઢો છે, ખાને જળકઠા. 12 રૂપિયાના બરેલા ઠાઠડીએ ઠરે નહીં કોઈ દી. 2.5 મહિના લંડન રોકાણો, પછી અહીંયા આવ્યો ને તો અહીંયા ઓલો હેલ્મેટનો કાયદો નીકળો. એ મને ખબર નહીં, હું તો મારું હોન્ડું લઈને નીકળો. પોલીસ વાળે સીટી મારી, ઓય હેલ્મેટ. મેં કીધું નથી. મને કે લાવ 50 રૂપિયા. મેં તો દીધા. મેં કીધું બીજા કોઈક પોલીસવાળા રોકશે તો. મને કહેજે માણેક ચાંદ. બીજા પોઈન્ટ ઉપર સીટી મારી, હેલ્મેટ. મેં કીધું માણેક ચાંદ. મને કે જવા દે. હા સારું, માણેક ચાંદ એટલે રોકે નહીં. ત્રીજા પોઈન્ટ ઉપર સીટી મારી, હેલ્મેટ. મેં કીધું માણેક ચાંદ. મને કે જવા દે. આખો દી આયલું માણેક ચાંદ એટલે જવા જ દે. બીજે દી પાછો ઉતાવળમાં હોન્ડું લઈને નીકળો, હેલ્મેટ તો હતો જ નહીં. મેં કીધું હેલ્મેટ. મેં કીધું માણેક ચાંદ. મને કે નીચે ઉતર, આજે કોકા કોલા છે. વરના દીકરા રોજ ફેરવી નાખે કોડ વર્ડ. બોલ, હું હમણાં જેલમાં જઈએ લાલભાઈ, પ્રોગ્રામ કરવા ભાગ્યમાં નહીં, પ્રોગ્રામ કરવા. ઓલો જેલર માથે હાથ દઈને બેઠો. મેં કીધું આવો સારો મજાનો કાર્યક્રમ છે ને કેમ આમ ટેન્શનમાં બેઠા છે? મને કે 15 દિવસ પહેલાં જેલમાં એક દુર્ઘટના બની ગઈ. મેં કીધું છે નહીં? બધા કેદીઓએ ભેગા થઈને મહાભારતનું નાટક ભજ્યું. મેં કીધું સારું કહેવાય ને, સંસ્કાર આવે. મને કે ધૂળ સંસ્કાર આવે. મેં કીધું કાં? મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે, હજી નથી આવ્યા. મેં કીધું 12 વર્ષ સુધી ન આવે, એ તો પેટી તબલા હોતા ગયા. આ બધા હસવા માટેના હળવાડવા નાના નાના પ્રસંગો. જેલર સાહેબ કહેતા હતા કેદી વિશે કાંઈક બોલજો. કલાકારો વિશે અમને બોલતા આવડે, એના વખાણ કરતા આવડે. મહેમાનો આવ્યો એના સારા શબ્દોથી અમે બોલી શકીએ. કેદી વિશે શું બોલવું? એમ તો કહેવાય નહીં, ભવના પુણ્ય કર્યા હોય તો અહીંયા પગલાં થાય. ઓલા છોકરાઓને બેન બેસી જાવ તો બે મિત્ર બેસી જાઓ. હા એમ. હવે એમ તો કહેવાય ને, ભવના પુણ્ય પાક્યા હોય તો અહીંયા અવાય. ઘણા આમ તેમ ફાફા મારીને શબ્દો ગોઈતા. મેં કીધું કેદી મિત્રો, તમે જરાય ચિંતા કરતા નહીં. તમે એવી જગ્યાએ આવ્યા છો જ્યાં ભગવાન કૃષ્ણએ જન્મ લીધો હતો. આ જે તે જગ્યા નથી. વચમાંથી એક કેદી ઊભો થયો, હોશિયારી કરમાં. એ એક રાત રોકાઈને વયો ગયો તો. અમે 40 વર્ષથી હાલવાણા થઈ. તારે ઠીક છે કહીને વયું જાઉં. એટલે આમાં કોઈના વખાણ તો થાય એમ નથી. પણ મારે જે મેનો મુખ્ય પ્રસંગ કેવો છે, કરોડપતિ શેઠ, એનો એકનો એક દીકરો. દીકરાએ કીધું પપ્પા એક 4 વ્હીલ ગાડી લઈ દો. પપ્પાએ કીધું પરીક્ષામાં દીકરા પહેલે નંબરે. અત્યાર સુધી તમે મારી વાત સાંભળી ન સાંભળી બધી તમને મુબારક. તમે ભલે હસીને કાઢી નાખી બધી વાતો મારી. હવે જે 5 મિનિટનો પ્રસંગ કહું છું,
દયાળુ ભગવાન અમુક વાતો છે એ દિલથી થાય છે. કવરમાં આટલા નાખવાના છે, ખબર છે આપણું પાકું જ છે. અમુક વાતો દિલથી થાય છે. હવે આ એક પ્રસંગ કહું નહીં, દિલનો કહું છું, બિલનો નહીં. આજના કાર્યક્રમ માટે મને ફોન કર્યો તો મથુરભાઈ, મને કે જીતુભાઈ ગયે વખતે જેવો જ કાર્યક્રમ બીજો આજે છે. હવે હું મુંબઈથી આવ્યો, મેં કીધું મને રહેવા દો ને, 17-18 કલાક તો આવતા લાગશે. મને કે ના ના, સારા કાર્યક્રમમાં તમારે યાદી કરી, તમારે આવવું જોઈએ. બહુ ભાર મૂક્યો મથુરભાઈ. મેં કીધું હાલો આવીશ. મને કે આ વખતે લેવા દેવાનું હું રાખ્યું પુરસ્કાર? મેં કહું આખા ગુજરાતમાં 100 હાસ્ય કલાકાર છે, 100, એમાં 99 ને કેન્સલ કરીને જીતુભાઈ દ્વારકાવાળીને ધરમપુરમાં યાદ કર્યો, એ જ મોટો મારા માટે પુરસ્કાર છે. મને કે ના ના, ગૌ બ્રાહ્મણ પતિપાલ, ગાય અને બ્રાહ્મણના દીકરાને કંઈક દેવું તો જોઈ ને. મેં કીધું જે નક્કી કર્યું હોય ને એના કરતાં 100 રૂપિયા ઓછા આપજો. મને કે હોજ નક્કી કર્યા હતા, આવી જ જાઓ. જય હો, જય હો, જય હો કરશનભાઈ, આપના તો આશીર્વાદ ઘણા છે ભાઈ. જય હો. આ બધી મજા છે ટૂંકમાં. બાકી કોઈનો ભાર ન રાખે. મોરારી પછી છોટે મોરારી કે મોટે મોરારી, આપે વ્યાજ સાથે ગીરધારી. આ બધી મજા છે. આમાં પ્રસંગને ગોતવો ને, આમ દ્રષ્ટિ કરીએ ને એટલે વાત પકડાઈ જાય હશે નહીં. ગામડામાં પ્રોગ્રામ હતો, 10 મિનિટ બોલતું લાઇટ જાય, અડધો કલાક વાટ જોવાની, વળી 5 મિનિટ એકાદી લાઇટ આવે, આમ 5 મિનિટ એકાદો પ્રસંગ તો પાછી લાઇટ જાય. મેં સરપંચને કીધું તમારા ગામમાં લાઇટ બહુ જાય છે. મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જાતી નથી, આવે છે ક્યારેક. જેને ફાયદો કાઢવો એ ગમે ત્યાંથી કાઢી લઈએ. મુંબઈમાં એક જગ્યાએ બોર્ડ માર્યું છે, રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું ટકેશેર ભાજીને ટકેશેર ખાજા, અંધેરી નગરીમાં ગંડુ રાજા, એવી એક વાર્તા આવતી હતી. હું તો રૂપિયા દઈને ગયો, દૂધી લટકાવેલી હતી, હલાવીને નીકળી જવાનું. રૂપિયામાં દૂધી હલવો. હાંજ ફેડે 5000નો ધંધો કરે છે. બોલો આ માણસ કાંઈ બુદ્ધિ જેમ તેમ છે માણસની? રૂપિયામાં દૂધી હલવો. મુંબઈ આ જવા જેવું છે. આ ખરેખર છેલ્લી વાત મારી બહેનોની હતી. ગયા વખતે બીજા પ્રસંગમાં બહેનો પાછા આડા આવ્યા વાતમાં. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા, પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્નીએ કીધું ભગવાન મારો ધણી ખોટો હોય તો હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં તો મારો સુડલો ભાંગે. બેમાં હલવાણી તો આપણે ને. બેનો માફ કરજો. ગરબા ગૌરાવે નવરાત્રિમાં, માતું કાળી ને કલ્યાણી. સારી વાત છે. ગરબા, ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં. માની પાસે દીવો બત્તી કરી મીઠા મીઠા ગીત ગાતા ગાતા માંડવી ફરતે રમવું, એનું નામ ગરબા. રમતા રમતા બસ સ્ટેન્ડ પૂગી જવું એ નહીં. બધી નાની નાની વાતો છે પણ સમજવા જેવી છે. હનુમાનજીના મંદિરે બહેનો દર્શન કરવા જાય ત્યાં વાહે હાથ રાખે. હરામ કોઈ બહેનોને ખબર હોય તો મંદિરે હનુમાનજી પાસે જઈ દર્શન કરવામાં વાહે હુકમ હાથ રાખવાના, કોઈ બહેનોને ખબર નથી. હવે સાચી વાત મારી પાસે સાંભળો. 200-250 વર્ષ પહેલાં કોઈક ડોહી હનુમાનના મંદિરે ગઈ હતી. એ ડોહીને કેળ દુખતી હતી, ટેકો દેવા હતું તેને વાહે હાથ રાખ્યા હતા. તેદુનું આયલું આવે છે. હરામ કોઈને કાંઈ ખબર હોય તો. હનુમાનજી તો 11મું રુદ્ર છે, એને બાઈ કોણ કે ભાઈ કોણ કાંઈ લેવા દેવા છે જ નહીં. તો વાહે હાથ રાખીને હા હું માંડ્યું છે. પણ બેનો ક્ષમા, તાળી ઉપાડોમાં તમારું હોત છે. તરત જ બેનો વાત ઉપડી ઉપડ્યાથી. મેઘજીભાઈની ફરમાઈશ છે પંખાની, કરી દે હાલો. એ તો અહીંયા એક ચિઠ્ઠી હમણાં એક ભાઈ મૂકી ગયા છે, એમાં લખ્યું છે રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. આ ચિઠ્ઠી ઓલી ઉડી ગઈ પવનમાં હતી અહીંયા ભાઈ, ખોટું નથી બોલતા. ઘણા વર્ષ પહેલાં સુરજ કરાડીમાં કરશનભાઈ ભારાનો પ્રોગ્રામ હતો, સુરજ કરાડી મીઠાપુર. ત્યારે આપની સાથે હું મંજીરા વગાડવામાં હતો, ઘણા વર્ષ થયા. એમાં એક ભાઈ ચિઠ્ઠી મૂકી ગયા હતા, કરશન ભારાને માલુમ થાય કે ચાબા ભગતના ભોજકા સંભળાવવા વિનંતી. ચાબા ભગતના ભોજકા નહીં, ભોજા ભગતના ચાપખા હોય. ચાબા ભગતના ભોજકા ક્યાં કાઢવા જવા?
હા, અમારી મસ્કરી થાય છે ઘણી વાર, ન થાય? ચાબા ભગતના ભોજકા ક્યાં કાટવા જવા? પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાર ભજન ગાયું. વચમાંથી એક યુપીનો ભાઈઓ ઊભો થયો, એ કે સબ ભજન તો ઠીક હે લેકિન એ પ્રકાશ જાડેજા કોણ હે? હવે ક્યાં ગોતવા જાવ અમારે પ્રકાશ જાડેજાને? મેં કહું અંજારમાં ધક્કો થાય એના હાટું. આ ભાષાની શબ્દોની ખબર પડે તોની વાત છે, બાકી થયું. પણ મારે જે પ્રસંગ આપને કહેવો હતો, બેનું દીકરીઓ 5 મિનિટનો પ્રસંગ છે, ધ્યાનથી સાંભળજો. કરોડપતિ શેઠ, એકનો એક દીકરો, પપ્પા એક 4 વ્હીલ ગાડી લઈ દો. દીકરા પરીક્ષામાં પહેલે નંબરે પાસ થા, નિશાળમાં તો ગાડી લઈ દઉં. પાકું દીકરા પરીક્ષામાં પહેલે નંબરે પાસ થા તો ગાડી લઈ દઉં. સારામાં સારા શિક્ષકોના માવતર ટ્યુશન રાખ્યા. 1 વર્ષ તનતોડ મહેનત કરીને દીકરો ભણ્યો. માવતર સ્કૂલમાં નહીં, આખા ગુજરાતમાં પહેલો નંબર લઈ આવ્યો. ભાઈ પરિણામ પત્રક લઈને ગયો, પપ્પા ગાડી લઈ દો, તમે તો સ્કૂલનું કહેતા હતા ને, આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો. એના પપ્પા બહુ રાજી થયા, દીકરા આશીર્વાદ આપ્યું છે, બહુ રાજી થયો. પણ જો ઉતાવળ જેવું ન હોય તો આવતીકાલે ગાડી લઈ દો, એક દી ખોભરી જા. કાંઈ વાંધો નહીં પપ્પા, એક દિવસમાં કાંઈ ફરક ન પડે. બીજે દિવસે છોકરો રૂમમાં ગયો, પપ્પા ગાડી લઈ દો, તમે કાલનું કીધું હતું. ઘરમાં રામાયણ ભાગવત ગીતાજીના પ્રસંગો હતા ને, એમાં ગીતાજી દીકરાના હાથમાં મૂક્યા. પપ્પા ગાડી લઈ દેવાની વાત હતી ને તમે ગીતાજી આપો છો? આમ બોલીને ફરી જાવી ન હાલે. ચશ્માના નંબર આવી ગયા, ત્યાં સુધી મહેનત કરી, આખા ગુજરાતમાં તમારું નામ આખા ગુજરાતમાં રોશન કરી દીધું, અને તમે અત્યારે હવે ગાડીને બદલે ગીતાજી આપો છો? આટલી નાની ઉંમરમાં તમારે કંઈ મને સાધુ સંત બાવો સંન્યાસી બનાવી દેવો? બોલીને ફરી જાવી ન હાલે. એના પપ્પા તો માવતર શાંત સ્વભાવના હતા, કાંઈ બોલ્યાની, શાંતિથી રૂમમાં હોવા વહી ગયા. દીકરાનો મગજ ગયો, આવા જ કંઈક બાપો થાય છે, બોલીને ફરી જાય ને ગાડીની વાત હતી ને ગીતાજી આપ્યા ને. દીકરો બહુ બોલ્યો બાપને. એના નોકરને બોલાવીને ભલામણ કરતો ગયો, મારા પપ્પા રૂમની બહાર નીકળે તો કહેજે કે દીકરો તમારા હાથમાંથી ગયો. દિવસને રાત મહેનત કરીને આખા ગુજરાતમાં જેમ પહેલો નંબર લઈ આવ્યો, એ મહેનત કરીને મારા પોતાના પૈસે હું ગાડી લઈશ અને મારા બાપને બતાવીશ. નોકરને ભલામણ કરી માવતર દીકરો નીકળી ગયો. 2.5-3 વર્ષ તનતોડ મહેનત કરીને દીકરાએ ગાડી લીધી, વટથી ગાડી લીધી. 3 વર્ષ પછી એનો નોકર ભેગો થઈ ગયો, મારા પપ્પા શું કરે છે? રડતા નોકરે કીધું, દીકરા 1 મહિના પહેલાં તારા પપ્પાનું મૃત્યુ થયું, ગુજરી ગયા. મરતી વખતે દીકરા તને બહુ યાદ કરતા હતા. મારા પપ્પા ગુજરી ગયા, મને યાદ કરતા હતા? દીકરા બહુ યાદ કરતા હતા. નોકરને મોટરમાં બેહાડી સીધો ઘેરે ગયો દીકરો. એના પપ્પાનો રૂમ ખોલ્યો, ટેબલ ઉપર જ ગીતાજી પડ્યા હતા. ત્યારે છોકરાએ વિચાર કર્યો કે ગાડી લઈ દેવાની વાત હતી, મને ગીતાજી શું કામ આપ્યા છે? ગીતાજી બંને આંખે અડાડી ગીતાજીનું પહેલું જ પાનું ખોલ્યું તો એના પપ્પાએ ચિઠ્ઠી લખીને ગીતાજીમાં મૂકી હતી કે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. જેટલા દુઃખ દેવા હોય એટલા તું મને દેજે, હું સહન કરી લઈશ. મારા દીકરાને સૌથી પહેલું જિંદગીમાં સુખ આપ્યું, જીવે ત્યાં સુધી મારા દીકરાને તું સુખી કરજે. એવી સરસ મજાની ચિઠ્ઠી લખીને ગીતાજીમાં મૂકી હતી. ગીતાજીના 2-4 પાના ખોલ્યા ને એક સફેદ કવર હતું, એ કવરની અંદર ગાડીની ચાવી હતી. થોડીક ધીરજ રાખીને ગીતાજી ખોલીને વાંચ્યા હોત તો બાપનું મૃત્યુ ન થાત. કવરની અંદર જ ગાડીની ચાવી હતી. અને કવર ઉપર લખ્યું હતું, દીકરા કંપનીમાં પૈસા ભરી આવ્યો છો, તું ગાડી છોડાઈ આવજે, ન ગમતી હોય તો વધારાના પૈસા ભરી દઈશ. થોડીક ધીરજ રાખીને ગીતાજી ખોલીને વાંચ્યા હોય તો બાપનું મૃત્યુ ન થાત. અને ભગવાન એમ કહે છે કે હું જેને દઉં છું એને બંધ કવરમાં દઉં છું, પણ એને મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ, એને મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જય હો. આ હપ્તે દેવાના કરતા હામટા નાખી દો ને કામ પતે. હા એમ જ હોય ને, ગોતો તો આવા તો ઘણા પ્રસંગો છે. એક અદોહળો મારો વિષય હસી ખુશીનો છે, સાહિત્યનો મારો વિષય નથી, પણ આવા સંતોને વક્તાઓને સાંભળીને થોડું ભેગું કરેલું પ્રસાદી રૂપ હોય એ અમે રજૂ કરીએ છીએ. લંડન કાર્યક્રમમાં ગયો તો લંડન, તે ઓલી વર્જિન એટલાન્ટા ફ્લાઇટમાં બેઠા, વિમાનમાં બેસે એટલે 10 મિનિટ શરબત ને ખાવાનું ને બધું આવ્યા જ કરે. તે પીરસવાળી બેન હોય ને એને એર હોસ્ટેસ કહેવાય. એર હોસ્ટેસ, હા. એ શરબતનો ગ્લાસ લઈને આવી, પછી બરફનો ગાંગડો લઈને આવી, મને કે આવીશ? મેં કીધું હું તો આવીશ, પછી તું આવીશ ને? હા મને અંગ્રેજી આવડે નહીં, આવીશ એટલે ભગવાન જાણે. એ કે આવીશ, મેં તું ન ફરી જાતી, હું તો આવીશ. ન આવી, અમારા ઘરના ભેરા નથી આવતા, કોઈ ના આવે. ઓલો 26મી જાન્યુઆરીનો કચ્છમાં ભૂકંપ આવ્યો ને, અમેરિકાથી આખું વિમાન આવ્યું હતું મદદ કરવા કપડાં ભરીને. ત્યાં 60-60 વર્ષની ડોહીને જીન્સના પેન્ટ પહેરાવ્યા.
ડોહી તો હરાબ દેતી હતી, મરે તારા હિંચકાવાળા. હિંતે હિંતેવના ડોહાવને બરમુડા સડા દીધા. એમાં એક ગોરી છૂટી પડી ગઈ, ઇન્ડિયા ફરવા આવી છે. પેલા મોટે ઉપાડે મોરારી બાપુની સપ્તાહ કરે ને પછી હપ્તા કરે. પછી હપ્તા કરવા એના કરતા એક સરખું દઈ દો એટલે મારી બીજી વાત શું છે મને. હું તો 10ની નોટ બહાર પાડીને ગોતું તો હોની રાખી હોય તો હું જાતું હતું એનું કઈ સરખું કામ તો થાય 10ની જ આવે નકરી. પણ માવતર અમુક પ્રસંગો છે એ ફક્ત હાસ્ય માટેના છે, અમુક વાત છે એ દિલની વાત છે જેમાંથી કાંઈક ડાયરો એટલે કાંઈ હું આ એવું કરીને વયું જાઉં એનું નામ ડાયરો નથી. ડાયરો તો હાલતી ચાલતી યુનિવર્સિટી છે. આમાંથી સારા કોઈક પ્રસંગો પણ એવા મસ્તીના સાહિત્યના નીકળતા હોય જે આપણા જીવનને સ્પર્શ કરીને જતા હોય. પણ મારો વિષય હાસ્યનો છે તો એક નાનો હાસ્યનો પ્રસંગ લેતો જાઉં સૌ. વસંતે મનને મૂકો માર્યો, એનું ઇંગ્લિશ કરો. વસંતે મનને મૂકો માર્યો, વસંત પંચમી. વસંત પંચમી કેવો સરસ મજાનો શબ્દ છે. બા બોલીએ તો આપણે મજા આવે, બા. બીજો શબ્દ છે માં. સાહિત્યકારો કહે છે ને મોઢે બોલું માં તા તો હાચે જ નાનપણ સાંભળે. બા માં. હવે તો મમ્મી, મમ્મી સુધી વાંધો નથી, હવે તો મોમ. મીડિયમ ઇંગ્લિશ વાળા મોમ. મેં એક છોકરાને કીધું બેન કોણ છે? મને કે મારા મમ છે. મેં કીધું જય શ્રી કૃષ્ણ. બાજુમાં બીજા બેન ઊભા હતા. મેં કહું આ મને કે મમ્મીથી નાની બેન છે, મમ્મીથી નાની બેન છે મિનિમમ. ઓલી મમ ને ઓલી મિનિમમ. તા તો રિક્ષામાં ત્રીજા ઉતરા ઢેફલા જેવા. મેં કહું આ મને કે મમ્મીથી મોટી બેન છે મેક્સિમમ. તારું ઇંગ્લિશ સારું, મમ ને મિનિમમ ને મેક્સિમમ ને. હું દયાળુ અંગ્રેજી ભાષાનો વિરોધ નથી. છોકરાઓને કોમ્પ્યુટરનો જમાનો છે, માણસ ચંદ્ર ઉપર પૂગી ગયો. અંગ્રેજી શીખવાડો, પણ આપણી માતૃભાષા ગુજરાતી ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખજો. આપણી મૂળભૂત ભાષા ભૂલાઈ ન જવી જોઈએ. અંગ્રેજી શીખવાડો, કોમ્પ્યુટરનો અંગ્રેજી વગર હાલવાનું જ નથી, પણ ગુજરાતી ન ભૂલાઈ જાય એ યાદ રાખજો. હા, લંડનમાં 2 મહિના રોકાણો, ત્યાં અહીંયા આવ્યો ને ઇન્ડિયા, ત્યાં 2-3 મહિના રોકાઈને પાછા અહીંયા આવે એટલે યા ઓકે નો પ્રોબ્લેમ, એવું આવડી જ જાય. 3 ભાષા શીખી આવે, યા ઓકે નો પ્રોબ્લેમ. 2-3 મહિના 6 મહિના સુધી તો અહીંયા એ હાલે. હવે તું અહીંયા વયો આવ્યો, હવે લંડનમાં નથી કાંઈ, પણ ટેવ પડી જાય ને. હું ડાર્લિંગ શીખી આવ્યો હતો, ડાર્લિંગ. ભૂખ જાણે ડાર્લિંગ હું. મેં ઘેર આવીને મારા પતિને કીધું ડાર્લિંગ, મને કે ગાયડો નહીં દેવાની. મેં કહું ડાર્લિંગ એટલે વાલી થાય. મને કે 12 વર્ષે બાવો બોલ્યો લે. અઠવાડિયું તો ડાર્લિંગ ડાર્લિંગ કર્યું એને સારું લાગ્યું, પછી મગજ ગયો મને ડાર્લિંગ નહીં કહેવાનું. મેં કીધું કાં મારો છોકરો આ ઘરનો આપણો નોકર છે એ મારું નામ સમજે છે. ડાર્લિંગ સાક્ષું લેવા જવું છે ડાર્લિંગ. હજી ભાષાની ખબર ન પડતી હોય ને એમાં પડવું નહીં, કોઈ દી ડખો થાય. મારા બદલે એ શરૂ થઈ ગયો ડાર્લિંગ સાક્ષું લેવા જવું છે. લોન્ડ્રીમાં કપડાં નાખવા છે, ઇસ્ત્રીમાં ડાર્લિંગ લે. આ ધંધો ન કરાય. ભાષાની મજા છે ને, જે ભાષાની ખબર ન પડતી હોય એમાં હું ન ઉતરવું. એ જગ્યાએ પ્રોગ્રામ હતો તો હું હિન્દીમાં બોલવા ગયો. મેં કહ્યું તમે આ સુધી બોલાવ્યા છે, અમે તમારા આભારી છીએ, હમ આપકે શુક્રગુજાર હે. હિન્દીમાં બોલ્યો. વચમાં એક દાદા ઉભા તે કલાકાર વાહે બોર્ડ લઈ કોઈ વાંચી લે બરોબર. બોર્ડ તો બરોબર હતું. વળી પાછો હું બોલ્યો હમ આપકે શુક્રગુજાર હે. ઓલો દાદો કે શુક્રગુજાર નહીં, ગુર્જર હુતાર. ગુર્જર હુતારની નાતનો પ્રોગ્રામ છે, સોચો હું શુક્રગુજાર. હવે આમાં ડખા થઈ જાય ખબર ન પડે તો. પણ ભાષાની મજા છે. 1-2 પ્રસંગો લઈ. એ ગોરી અમેરિકાથી ઓલી ગોરી એક છૂટી પડી ગઈ, ઇન્ડિયા ફરવા આવી છે. મારા ગામ લઈ ગયો દ્વારકા. ગાઈડ તરીકે ભોમિયા તરીકે ગુજરાત સરકારે મારી નિમણૂક કરી. દ્વારકાધીશનું મંદિર બધું. ગોરી તો રાજના રેડ થઈ ગઈ. ભાઈ બાજુમાં ગોપી તળાવ છે, મહાપ્રભુજીની બેઠક છે, આખું તળાવ ભરેલું ગોપી તળાવ. મેં કહું ધીસ ઇઝ કોફી તળાવ. મને કે વાવ. મેં કહું વાવ નહીં, તારો બાપ તળાવ. વાવમાં પગથી આવે, આ તારો ડોહો તળાવ છે. આખું પાણીનું ભરેલું હતું. મને કે નાઈસ. મેં કીધું તું નાઈસ તો એ નાઈસ. અમને કીધી મોકો મળે તારી યારે નાવાનો. હું ભાષા છે અંગ્રેજી.
સુરત પાસે બારડોલીમાં મારો કડિયા કામ અરે કાર્યક્રમ બધી અમેરિકા વાળી પાર્ટી. હું જેટલી જોક કરું ને એનો બાપ છોકરાને ઇંગ્લિશમાં સમજાવે. હવે મને ડખો થતો હતો. મેં કીધું સોરી ભાઈ, તમે વાતો કરો જ મને ડિસ્ટર્બ થાય છે. મને કે આખા વર્લ્ડમાં અંગ્રેજી જેવી કોઈ ભાષા જ નથી. આઈ ડોન્ટ લાઈક ગુજરાતી. મેં કીધું હાઢુભાઈનું અંગ્રેજી કર લે. તારા બાપને ના આવડે હાઢુભાઈનું અંગ્રેજી. એવો કડે છેડ્યો. મને કે સોરી. મેં કીધું પાટલા હાહુનું અંગ્રેજી કર, પાટલા હાહુનું. તારા બાપને ના આવડે. મને કે સોરી. મેં કીધું મહોતાનું અંગ્રેજી કર, મહોતાનું. લુગડાનું ગાભાનું અંગ્રેજી કર, તારા બાપને ના આવડે ગાભાનું અંગ્રેજી. મને કે સોરી. મેં કીધું ગોઠણ નીચે રાખવાનું ઢીસણીયું આવે ને લાકડાનું, ઢીસણિયાનું અંગ્રેજી કર, ઢીસણિયાનું. એવો કડે છેડ્યો. મને કે ન થાય. મેં કહું હું એ જ કહું છું, ન થાય. આખા વિશ્વમાં માવતર ગુજરાતી જેવી કંઈ ભાષા જ નથી. હું 11 દેશ વિદેશમાં ફરી આવ્યો, ગુજરાતી જેવી કંઈ ભાષા નથી. કાઠિયાવાડના ગામડામાં છોકરો જન્મે કે અમેરિકામાં જન્મે, રડે એટલે ગુજરાતીમાં જ રડે. ઉવા 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 ઓ માય ગોડ એમ ના રડે છોકરા. એટલે તો એ કવિએ કીધું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી કઈ કોઈ દી ઢીલો પડ્યો જ નથી શેર બજાર સિવાય. ફોન ઉપર બઠ્ઠો પડી ગયો શેર બજારમાં. મારું ગામ દ્વારકા. દ્વારકામાં બધા જાત્રા કરવા મોટા મોટા સંઘ આવે ને તો ગોમતી નદીમાં સ્નાન કરવા બહેનો જાય એટલે એકલો પાણી રેડે. ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રામાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, હેતરુંજીમાં નાયા. દરેક નદીને પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા થઈ કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત સ્વરૂપમાં નાયા, યુરિયા કાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની માધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા, છેલ્લે સત્યમમાં નાયા. નવરાવાળાની લાઈન લાગી જો કઈ કોઈ નવરાવી જાય કઈ નક્કી નહીં. ભગવાને કંઈક દીધું હોય ને તો આ ગાય માતાના પ્રસંગમાં નાઈ લેજો, નકર ગમે ત્યાં કોઈક નવરાવી જવાનું છે ભાઈ ભાઈ. સાચી વાત કરું, કોઈને કહેતા નહીં હો. પૈસા સાચવવાની જગ્યા બે. બેંકમાં પૈસા સાચવાય ને બેનો પાસે સાચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાદા કંપની લિમિટેડ. બેનો ક્ષમા કરજો. પંખાની આઈટમ સરસ ગમશે. બાળકો માટેની સ્પેશિયલ વાતો છે પંખાની, પણ આપને દરેકને ગમશે. નવો નવો ટેબલ ફેન લઈ આવો. પંખો કેવી રીતે ફરે મારા ચહેરા સામું જોજો. કઈ કંપનીનો પંખો તમે નક્કી કરી લેજો. ફરવા તો દે હું દાંત કાઢું. પાવર માંડ આવ્યો. આજ મજા આવે છો લાલભાઈ. સાંભળવા વારે એવા મળ્યા જો ભાઈ ભાઈ. મને એમ થાય કે બધાને મોઢામાં જલેબીના ઘૂસરા મૂકી દઉં. કારણ કે હશે એનું ઘર વસે. ઘર વહીસા પછી કોઈ હસી નથી કહું કાંઈ. તમે અટાણે હુકમ હસી શકો ખબર છે? બેનો જુદા બેઠા છે એટલે. બાકી પત્નીને બાજુમાં બેહાડીને તાકા છે દાંત કાઢી શકો. જરા કે હે કરો, હું બાકડા હે કરો. આ તો નોખા બેઠા ને એનો લાભ લઈ જાવ છો ભાઈ ભાઈ. ક્ષમા કરજો, હું જે વાત કરતો હતો ક્યાં પોઈ ગાતા? પંખે. આ પંખો વાતે ભૂલવાડી દીધી. નવો નવો પંખો. બધાને મજા આવશે. આમાં સરસ છે વાત. હવા આવે ને. એક વર જવા દો. હપ્તેથી લીધો હોય ને, હપ્તાવાળા પંખા કેમ ફરે? ઘણા પંખા ચોટી જાય ને ધક્કો મારવો પડે. હવે જોજો.
પંખામાં અવાજ ન આવે. ઓલા બોલ બેરીને ઢીલા હોય ને એ પંખા જોજો, હવે મજા આવશે. અડધેથી પાછો આવે. હવે છેલ્લે જોજો. હવે તમારે માનતા છે રવિવાર ઊભા બે જણ પણ? ના ના, એ ભાઈ ઓલા આડો આવતા, આ બાજુ વાળાનો વાંધો નથી. ના વાંધો નથી, વાંધો આમ થોડી પવનની લહેર. ના ના, એમ એમ ડખો કરો. આ એક ભાઈ યારે જ વાંધો હતો મારે, બાકી આપ તો બધા બરોબર છું. છેલ્લે જોજો. હવે બહુ જોરથી ધક્કો મારો ને એ પછી નીચે નો આવે. અરે મનોરંજનની વાતો આનંદ કરાવવા માટે થઈને એક ભાઈ દવાખાને ગયો. ડૉક્ટર સાહેબ, હું જ્યાં અડું ત્યાં મને દુખે. ડૉક્ટર કે આવું કંઈ અમારે ભણવામાં નથી આવતું. હું ડૉક્ટરની બાજુમાં જ બેઠો હતો. મેં કીધું સાહેબ એની આંગળીમાં જ ગુમડું થયું છે. જ્યાં અડે અહીંયા દુખો ને તાર બાપને ફોડકીથી ન દેખાતી. એ વિયોગ જ બીજો આવ્યો. ડૉક્ટરે કીધું તમારી એન્ડોસ્કોપી કરવી પડશે. એન્ડોસ્કોપી શું? પેટમાં નળી ભરાવે, પછી દૂરબીનથી જોવે શું ડખો છે. ડૉક્ટર કે દાદા તમારા પેટમાં તો રૂના ગોટા ગોટા દેખાય છે. દર્દી કે રૂ ન હોય પેટમાં, ગેસ હોય. ના ના, એ કે રિલાયન્સનું રૂ છે. 10 મિનિટ પછી ખબર પડી કે નળી ગાડલામાં ગળી ગઈ. તાર બાપ આમાં તો રૂ જ આવે ને, ડોહી ગાડલામાં ગળી ગયા. આયા જો ને પણ કાકો ને કાકી દવાખાને ગયા. કાકીને ટેબલ ઉપર બેહાડીને કીધું ડોક્ટરે શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. ડોક્ટર કે તમને ખબર છે એને હું થતો? કે એને પૂછતી મને હું છે. ડોક્ટર ડોહીને કઈક ગોતો. કાકો કે હું ગોતો? તો કે નસ ગોતું છું. એ તા ઉભી આયા નસ. એ નહીં, રગ ગોતું છું. કાકો કે 35 વર્ષથી હું ગોતું છું. મને રગ નથી જડી મરી ગયા, તને ક્યાંથી રગ જડવાની હતી ડોહીની? જેને રગ જડી ગયા ના તો કામ થઈ ગયા. સો ભાઈ ઓલા બેનને નીંદર ચડી ગઈ. એ જોલું લઈ લીધું બેન. એ કે જવા દો બેનો, નીંદર આવે તો નીકળજો, વાંધો નહીં. ઓલા બેન તો ડોરા કઢાઈ ગયા, મરી ગયો. અમારું જ કેસ કહ્યું નો લે, ખરાબ દે ખરાબ. એ એક નાનો છેલ્લો દાખલો દઈ ભજનવાણીને આપણે આગળ વધારશું. તમારો સમય વધારે લીધો છે, માફ કરજો, પણ 5 મિનિટ એક બે નાના દાખલા. આ વાતાવરણ વસ્તીનું બન્યું છે. એમાં બીજી વાત શું છે જુઓ, આદમી તો કાલ ભાટિયા ડાયરો છે, તો હાલો પદરું કરતા ભાટિયા વૈયા જાય. આપણે 4 દિવાલની વચમાં જ જેમને જિંદગી જેવી છે, બેનું દીકરીને મર્યાદાની, એને તો આ પોતાના ઘરને આંગણે હોય પ્રસંગ, તેથી કાંઈક સારી વાતો સારા ભજનની સાંભળવા જડે. બેનું દીકરી તો બહાર નથી જઈ શકતા, એટલે અમુક વાતો કરતો ને તો હસવા માટેની બેનું દીકરી માટે કરતો હું. એટલે બેનું ખોટું ન લગાજો, આપને રાજી કરવા માટે થઈને, બરોબર. એક ડોહીમાં બિચાર બસમાં ચડી હકે નહીં. મારો દયામણો સ્વભાવ જન્મ પહેલાનો. વાત જૂની છે પણ જન્મ પહેલાનું એ નવું આવ્યું. હાથ પકડી ડોહીમાં ખેંચી લીધા. માજી વહી આવો. માજી મને આશીર્વાદ દીધા. મને કે દીકરા તે મને ઉપર ખેંચી લીધે, મારો ભગવાન તને ખેંચી લે ભાઈ. તે દીનું પાણી મૂકી દીધું. ડોશીઓનું કામ તો કરતો જ નથી. જામનગરમાં કાર્યક્રમ હતો, થેલો લઈને બસમાંથી નીચે હોય ત્યારે ડોહીમાં દાંત કાઢતા હતા બોર્ડ વાંચીને. ભેગું હું થયું મને કે, ભેગું હું થયું મને કે, આવા બધા બોર્ડ મરાય. બાંધણી મળશે, હવે બાંધણી મળશે એમ લખ્યું છે. કે બા ધણી મળશે. હા હારો રાધાજીને ગર્ભ જોડે યાદ કરાયું લે. વાહ ભાઈ વાહ. એ
પણ હા એ લેવાય પ્રસંગ. હાલો આવો દોકડવાળા કે આવો આવો ભલે આ કરશનભાઈ બેઠા છે ને એક બધા રાજી થાય એવો પ્રસંગ છે. અમારે ભાગવત કથા હતી, પોથી યાત્રા નીકળી ઘર ધણીને ઘેરેથી. અમારે જે મથુરભાઈનો અમારું ઉત્તર ગુજરાતમાં ક્યાંક વિસનગર કો ડાયરો હતો ને તે મથુરભાઈ કે કીધું કીર્તન કરાવો. હવે ગાવાનો મારો વિષય નથી ભાઈ. તેથી કીર્તન મને એક દી મેં હાલો હિંમત કરીએ, સાધુ સંતો મહંતો આવ્યા છે એનું ચરણ ધોઈને શેણામત લેવું જોઈએ, આપણી કાયા પાવન થાય એમ કરીને મેં તો કીર્તન ઉપાડ્યું. એ ચરણો ધોઈને ચરણા આમાં નહોતું, રાધાજીમાં હતું દોકડ. એ બાપુ અમારે મોજીલા છે. એ ચરણો ધોઈને ચરણામૃત લીધી નથી, આમાં નથી, સંગીત છે જ નહીં આમાં. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. બધા લોલમાં ભેગું થવાનું ક્યાં? લોલ. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. લોલમાં હમ આવવો જોઈએ. પેલા ધીમું ધીમું હાલે, કીર્તન પૂરું થાય દોકડવાળા સલતી વગાડે. એ સોયણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. સોયણો ધોઈને, સોયણો નહીં ચરણો કહું સૌ. ઓલો ચરણો બોલો તો પાછા લોલમાં ફેરો થાય નહીં. એ કીર્તનમાં મજા ના. બીજું કીર્તન ઉપાડ્યું. આજની ઘડી તે રડિયા મણી એ જી મારો વાલો આવ્યાની વધામણી જી રે. માઇક હારા નહોતા, સામે વાળાને સમજાતું નહોતું, એ હું ઝીલતા હતા ખબર છે. આજની ઘડી તે રડિયા મણી મારો વાલો આવ્યા ને વહુ ધાવણી જી રે. મેં કો રેવા દે વધામણી કહું સૌ. તે દિન મેં મથુરભાઈને કીધું ગાવાનું કેવું નહીં મને કોઈ દે. હા આમાં ડખે સડી જાય, આપણો વિષય નહીં ને યાર. પણ રાધાજી વાળો ભાગવત કથા હતી, પોથી યાત્રા નીકળી ઘર ધરીને ઘેરેથી. કાઠિયાવાડમાં ભાભા મંડળ હોય, આ કમરે તબલા બાંધતા હોય ને 15 હાથમાં દાંત પખા. આ મેં કીધું ને અમારું કુટુંબ છે. આ લાઇટ માઇક વિડીયો કેમેરો સંગીત અમારું કુટુંબ છે. અમે લોકોને મનોરંજન કરાવીએ. અમારે આનંદ કરવો હોય તો ક્યાં જાય? અંદર અંદર આંટો માર લઈને એટલે અમને આનંદ મળી જાય. અમારું કુટુંબ છે. હે બાલગીરીરાજ धारण की राधा जी ने घर पचवाड़े बकमक तक बकमा बकमक तक बकमक तक बकमक तक बकमा बकमक तक बकमक तक बकमक तक बकमा राधा जी ने घर पचवाड़े बकमक तक बकमा बकमक तक बकमक तक 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 बकमक तक बकमा बकमक 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 1.5 કિલોમીટર આયલા. મેં કીધું રાધાજીને ઘર પછવાડે શું છે? મેં કીધું કીર્તન હશે ગાવા થાય કોક દી. વરી ઉપડા બાલગીરીરાજ કી જય. હવે દોકડની અરે હા બાપુ દેશી ઉલાડ્યો. એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ભગમક તક ભગમક તક રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ભગમક તક ખતરનાક વગાડો છો બાપુ.
વળી 1.5 કિલોમીટર આવેલા. મેં કીધું રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો શું કરે? વળી ઉપડે બાલ ગિરિરાજ. રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો 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 ઊભો. વિલંબિતમાં આવ્યો બાબલો. ઊભો 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 9 કિલોમીટર આવેલા. મેં કીધું ઊભો ઊભો શું કરે? મોઢામાંથી ફાટને જલ્દી. ઊભો ઊભો આહડી વગાડે. મરી ગયા વાં કહી દેવું તું. વાહડી વગાડે એટલું કેમ તોડાવી નાખ્યું મને? તારું ભલું કરે તારું ભગવાન. પણ માવતર આ બધા આપણે મનોરંજન કરવા માટેની બધી વાતો છે. એક પ્રસંગ મસ્તીનો કહી દઉં. પાકિસ્તાનમાં એક બિલાડીએ બચ્ચાને જન્મ દીધો. પાકિસ્તાનમાં સાંભળવા જેવો પ્રસંગ છે. હસવાનો પ્રસંગ નથી, સાહિત્યની વાત છે. પાકિસ્તાનમાં બિલાડીએ બચ્ચાને જન્મ દીધો. બિલાડીના બચ્ચા જન્મતા વેત બોલતા હતા, પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. એના પ્રમુખ હતા મુશરફ. મુશરફને કોકે ફોન કર્યો, મુશરફજી જલ્દી આવો. કેમ? બિલાડીના બચ્ચા બોલે છે પાકિસ્તાન જિંદાબાદ. મુશરફ કે હમણાં ઓફિસમાં કામ બહુ રહે છે, 4-5 દી પછી આવીશ. 4-5 દી પછી મુશરફજી આવ્યા, બચ્ચા બોલતા હતા હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. મુશરફોને ખીજાણો, તમે કહેતા હતા ને પાકિસ્તાન જિંદાબાદ, તો કે એમ જ બોલતા હતા. પણ 4-5 દી થયા ને તો બચ્ચાની આંખો ખુલી ગઈ. ભાઈ ભાઈ, જેની આંખો ખુલી જાય એને તો કામ થઈ જાય. હો, ધરમપુર વાળાને કેવી આંખો ખુલી ગઈ. મસ્તીનો ડાયરો ગાયુંના નિમિત્તે બનાવી દીધો. હે ક્યાં બાત હે, આને આંખો ખુલી કહેવાય. લંડનમાં કાર્યક્રમ હતો. એક દાદાએ પ્રશ્ન સરસ પૂછ્યો હતો મને કે જીતુભાઈ, વિદેશની સંસ્કૃતિ અને આપણા ભારત દેશની સંસ્કૃતિમાં તફાવત શું? અમુક પ્રશ્ન પૂછે તો જવાબ દેવાની મજા આવે. મેં કીધું તમારી વિદેશની બધા વિદેશીની સંસ્કૃતિ છે ને એ દ્રાક્ષની છે. પીવાનો દારૂ છે ને બધો દ્રાક્ષમાંથી બને. हिंदुस्तान रुद्राक्ष की संस्कृति से भाई भाई हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. कोई कीधु अमेरिका मात की जय, लंडन मात की जय, दुबई बाई माणसનું નામ છે. કોઈ કીધું દુબઈ માત કી જય, જર્મની માત કી જય. કોઈ કીધું આખા વિશ્વમાં ભારત જ એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય. ભારત માત કી જય. માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે એનું નામ માં. સારું સારું વિદેશમાં આવી જાય, વૈધું ઘેટું આપણા ભાગમાં આવે તોય કોઈ દી ફરિયાદ ન કરી. કીધા વગર ના આવ્યા હોય નીકળો. એક બહેનોનો પ્રસંગ સારો કહેવો હતો મારે, એટલે વિક્ષેપ કરતા હો તો બંધ કરીએ, પણ એક પ્રસંગ સારો કહેવો હતો મારે. તો કહેવાનો મતલબ કોઈ દેશની ટીકા નથી કરતો, પણ જે દેશમાં ભગવાનને પણ જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ. તમને ખબર હોય તો 5 વર્ષ પહેલાં અમેરિકાના પરમ મૂર્ખ ભારતમાં આવ્યા હતા. પ્રમુખ બિલ ક્લિન્ટન નામ હતું. બિલ ક્લિન્ટન વયા ગયા, બિલ રહી ગયા. એ આપણે ભરવાના. કોકના પૈસા ભરી નવરા નથી થતા. કે હિન્દુસ્તાન તો બીજા દેશને લોન આપે એવો દેશ છે ભાઈ ભાઈ. હે, ભારત દેશની માવતર મજા છે. તો બેનો દીકરીઓ બેઠા છે. એક નાનો હળવો એવો એક જ પ્રસંગ લઈને ભજનવાણી તરફ જઈએ આપણે. તમારો સમય વધારે લેવાઈ ગયો, માફ કરજો. એકની એક દીકરી હોય, માવતર લાડકોટ બધા પૂરા કરો, દીકરીઓના ભણાવો ગણાવો. બીકોમ કોલેજ સુધી દીકરીઓને લઈ જાવ વાંધો નથી. વાહામાં ધબ્બો મારીને સારી રસોઈ તો શીખવાડજો, કોકને ઘેરે મોકલવાની છે. હે, હવે તો કુકિંગ ક્લાસ નીકળ્યા, કુકિંગ ક્લાસ. હા, બજારમાં ચોપડીઓ રસોઈની તૈયાર મળે. હા, અમારે એક દીકરીને લગ્ન ત્યાં લાખોપતિની દીકરી હતી, બીકોમ બધી ભણેલી. બીકોમ એટલે હું ખબર છે, એક કોમમાંથી બીજી કોમમાં જાય ને. બીકોમ કાંઈ ડિગ્રી નથી કાંઈ. લાખોપતિની દીકરી હતી, રસોઈયા મારે જ ઘરમાં કામ કરતા હતા. રહોડું તો કોઈ દી બતાવ્યું નહોતું એની માએ. એમાં દીકરીના લગ્ન થયા ત્યાં આખી ચોપડીનું સુટકેસ. દીકરી રસોઈમાં મુશ્કેલી પડે તો ચોપડીમાં જોઈ લેવાનું. તે કરિયાવરમાં ગેસના ચૂલાને બાટલાને બધું ભેગું આપ્યું. ઓલાને ઘરમાં નહીં હોય પણ જાતા હોય નોખા આઈડિયા તો એ ને તમારો. કાઠિયાવાડમાં કેવો છે ને, પારેવડાના પગ 5 દી રાતા, અઠવાડિયું 15 દી 2 માણસને વાયણું જમવા જવાનું, સાપાણીના આમંત્રણને ધુબાકા. મહિના પછી હાહુ એમ કે આજથી રહોડું તમારું. એમાં હાહુને એકાદશી હતી, બારસના પાયણા કરવાના હતા. એ હાહુએ કીધું ઓ બેટા તમને શીરો બનાવતા ફાવશે?
લાખોપતિની દીકરી બીકોમથી ભણેલી, મગજ ગયો. અમારી માએ એમને શીરો બનાવતા નહીં શીખવાડ્યું હોય, શું સમજો છો તમારા મનમાં? સાસુ બિચારા બહુ નરમ હતા, ધરમપુરના હતા. આપણે બીજે શું કામ જવું જોઈએ કા? બહુ બેટા, તમારી મમ્મીએ તમને શીરો બનાવતા તો શીખવાડ્યું જોઈએ ને. મારે શીરો ખાવો છે થોડો, હમણાં બનાવી આપું છું. શું સમજો છો? આવડતો નહોતો. ચોપડી સુટકેસમાંથી ચોપડી કાઢી, વાનગી વિભાગ. હવે તો ઊભા રહોડા નીકળ્યા, ઊભા બારીમાં મૂકી ચોપડી. શીરો બનાવવાની રીત જોજો, નંગે શીરો બનાવ્યો. ક્રમ પહેલો, પ્રથમ ગેસ પ્રગટાવો હો, જાણે માતાજીનો હવન પેટાવાનો હોય એમ. ક્રમ બીજો, કડાઈ મૂકો. ક્રમ ત્રીજો, ઘી નાખો. ક્રમ ચોથો, લોટ નાખો. ક્રમ પાંચમો, દૂધ નાખો. ક્રમ છઠ્ઠો, ખાંડ નાખો. ક્રમ સાતમો, બે ત્રણ આટા લ્યો. અહીંયા હલવાણી આટા કેમ લેવા? તે ગેસના વશમાં મૂકો, ફરતા આટા માર્યા. તારો બાપામાં શીરો બનતો હોય છે કા? એમાં કોક આવ્યું બહારથી, એને બેલ વગાડ્યો, ધડી કાઢતી દરવાજો ખોલવા બેન ગઈ, ઓલો પવનનો ઝપટ આવ્યો ને એમાં ચોપડીનું પાનું ફરી ગયું. ત્યાં ગાજર મરચાનો સંભારો બનાવવાની રીત હતી. ત્યાં આવતા વેદ વાંચ્યું, એક ચમચી મીઠું નાખો દબાડ્યું, એક ચમચી મરચાની ભૂકી નાખો ઝીકી. આ વાનગીને આપણે વધારે સ્વાદિષ્ટ બનાવી દે, એક બે લીંબુ નીચો એવા. પછી ખાવાની શરૂઆત કરો. ડીશમાં શીરો ખાલી કરીને ચમચી મૂકી દીધી, લ્યો બા શીરો. કહેતા હતા શીરો બનાવતા આવડે છે. બા બિચારા ધાર્મિક હતા, ધરમપુરના. તુલસીનું પાંદડું મૂકીને ભગવાનને શીરો ધરાવીને એક ચમચી શીરાની મોઢામાં નાખી. બહુ બેટા, કયા પ્રદેશનો શીરો છે? ઘડીક તીખો લાગે, ઘડીક વળી ઘાટો લાગે, ઘડીક વળી ગીડો લાગે. ઓલી હળી કાઢતી આવી, બા સોરી માફ કરજો, પાનું ભરી ગયું. ઓલી બા કે અમારું ભરી ગયું, ચોપડીનું નહીં અમારું ભરી ગયું. નકર તારા પગલા અમારા ઘરમાં ન હોય. એ દીકરીઓને હારી રસોઈ શીખવાડજો માવતર, નકર કોકના પાના ભરી જાય, પાના. વાત હાસી નહીં છે, પણ મર્મ બહુ સારો છે વાતનો. પણ જેવા જેવા માણસો મળે એવી વાતું મળે. લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ, રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું. બંગલા ઉપર રામ શબ્દ લખ્યો, તો દુશ્મનનું નામ લખ્યું. 108 દાણા માળાજી રામ રામના જપ કરો છો, દુશ્મનના જાપ કરે જ. વિભીષણજી થોડો રાજકારણી માણસ, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામના જાપ કરું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરસ? તમારા મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. જેવા જેવા માણસો મળે ને દયાળુ, એવી આપણે વાતું મળે. બીજી વાત, ભગવાન રામને વનવાસ આપ્યો, સીતાજી સાથે ગયા સેવા માટે, લક્ષ્મણજી સાથે ગયા. વનવાસ દરમિયાન રાવણ આવ્યો, સીતાજીનું હરણ કરીને વિયો ગયો. હનુમાનજી નળ નીલ અંગદ જાંબુવાન બધા વાનરોની મુલાકાત થઈ. ઘાસની પથારી કરીને ભગવાન રામ સૂતા જ છે, ઘાસનું ઓશીકું કરીને. લક્ષ્મણજી જરાક આડા પડ્યા છે, કારણ કે એને નિયમ લીધો હતો કે 14 વર્ષની અંદર નહીં કરું. લક્ષ્મણજી આડા પડ્યા છે ને ભગવાન રામ સૂઈ ગયા છે ઘસઘસાટ. હનુમાનજી ચોધા રાસુએ રડે છે. ડુસકાનો અવાજ સાંભળીને ભગવાન રામ જાગી કે કેમ હનુમાનજી આપ આટલું બધું રડો છો? તો કે અયોધ્યાના રાજા દશરથજીના આપ દીકરા રામ લક્ષ્મણ, સ્વયં આપ ભગવાન હોવા છતાં પ્રભુ આ ઘાસની પથારીમાં આપને કેમ સૂવું પડ્યું? ભગવાન રામ કે હનુમાનજી કલ્પાંત કરોમાં વિધાતાએ જેમ લેખ લખ્યા હોય એમ થાય. તે પ્રભુ આ વિધાતાએ લેખ લખ્યા છે આપના? તો કે હા, આપને લાગુ પડે. તો કે મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા ધરતી ઉપર એટલે લાગુ પડે. ભગવાન પાછા હોઈ ગયા રામ. હનુમાનજી ગયા વિધાતાને ઘેરે, રાતના 3 વાગ્યા હતા. ડેલી ખખડાવી, વિધાતા જે ડેલી ખોલીને ફેરવીને ફડાકો માર્યો. બેભાન થઈ ગઈ વિધાતા, હળમાનો લાફો હતો આ. 10-15 મિનિટ વિધાતાજી ભાનમાં આવ્યા, કેમ હનુમાનજી ઓચિકતાનો લાફો માર્યો? હનુમાનજી કે રામ લક્ષ્મણ લે તારાથી આવા લખાય? વિધાતાજી કે શાંતિ રાખો, રામ લક્ષ્મણને ભલે મેં લઈ ખાતા, રાતના 3 વાગે 2 ફડાકા મારશો એ મેં લખ્યું હતું, મારું હું લખવા ગઈ હતી? આ તો આગળથી આયલું આવે છે ને, વિધાતાને ખોટા બદનામ કરે જ ભેરા થઈને. નાનો પ્રસંગ છે પણ હવે મજા ટૂંકમાં. પણ કાર્યક્રમ મસ્તીનું જ્યારે આમ વાતાવરણ બંધાણું છે ત્યારે
હવે ખરેખર ભજનવાણીનો આનંદ આવશે, કારણ કે ત્રીજો પહોર છે ને આ ભજનવાણીનો પહોર છે, આરાધી ભજનોનો. તો વિનંતી કરીશું, કરશનભાઈ આવ્યા છે એમને પણ આપણે વિનંતી કરીશું, મથુરભાઈને પણ વિનંતી કરીશું, બેનબાને પણ વિનંતી કરીશું. બધાય ભજનવાણીનો એક એક લાભ આપવાનો છે. તો સૌ પ્રથમ આપણે પાછા વિજયદાનભાઈ છે એમનો પણ લાભ લઈએ આપણે, ભલે ને થઈ જાય. બે એક ના ના એમ નથી, બરોબર છે, પણ હવે આવ્યા છો તો બે વાત. તો મથુરભાઈને વિનંતી કરીએ આપણે, બરોબર. એકવાર તાળીથી વધાવો મથુરભાઈને આપણું. અને મસ્તીને ભજનવાણીનો દોર લઈને આવે છે. અને આમના બધા બેસજો, આપણે તો બેઠા જ છીએ, ઘરનું ટોળું બાપા ફોજદાર. જેમ લો આવી કંચન હો સદગુરુની પૂર્ણ દયા વિના અને સપને મળે ન સત્સંગ, કૃપા થાય ગુરુદેવની. તો આવે ભક્તિમાં રંગ જી 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 જી. તો આવે ભક્તિમાં રંગ. મારા શ્યામ માલે ભટકેલા મનની બાવા ભૂલોને સુધારો. જો મારા શ્યામ